ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજનું વેધર જો ભાવનગરમાં. હેલો ગાઈસ, તો જો આપણે આવી ગયા અહીંયા ઘરે અને કામકાજ કરીને જો રસોઈ બની ગઈ છે. તો જો અમારા બધા રેડી થઈ ગયા અને હવે નીકળીએ છીએ દરિયે. તો જો ગાઈસ, અમે કેવી રીતે બધા બેઠા છીએ ગાડીમાં. તો જો આપણે કોળિયા પહોંચી ગયા છીએ અને આ જો લસપતાની આ ઈ બાજુ ભમરી છે, હો બહુ નો જવાય ન્યા. ઈ બાજુ ભમરી છે, ન્યા નો જવાય બહુ. ક્યાં ફૂલ છે? હે ઈસ એક જ આવી છે, હજી બીજી આવવા દો. ચાલો નાસ્તો કરવા. બટેટા ભૂંગળા જો દરિયો જાય છે ને અમે આવી ગયા દરિયામાં ને તમે છે જો સ્ટીમર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજનું વેધર જો ભાવનગરમાં. હા, વાતાવરણ વેધર એટલે વાતાવરણ. તો જો અંધારું થયું છે ફૂલ અને પવન પણ એટલો ઠંડો ઠંડો નીકળ્યો છે. હવે જાણે અહીંયા શિમલા મનાલીમાં આવી ગયા હોય ને એવું લાગે છે. કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને વરસાદે અંધાર્યો છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, પેલા ગુડ આફ્ટરનૂન બોલાઈ ગયું. ગુડ આફ્ટરનૂન નહીં, ખાલી ગુડ મોર્નિંગ બોલ. તો જો આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ કામ કરવા માટે અને વાતાવરણ બહુ મસ્ત છે ને, તો મજા આવી ગઈ કે એમાં આઈને ઊભા જ રહી આપણે એવું થાય. કામ મિત્તલ એમ થાય કે આઈને ઊભા જ રહી જાય, એવો ઠંડો પવન આવે છે. અને કાલ તો બાફ હતો એટલો ને, આજે રાતને અડધી રાતનો ગાજતો. તો જો અંધારું જોવો તમે, કેવો અંધાર્યો છે. વરસાદ છાંટાઈ ચાલુ થઈ ગયા છે, કોક કોક છાંટા ખરે છે. લગભગ આજ ધબધબાટી બોલાવશે એવું લાગે છે, પછી જોઈએ હવે. આવું વાતાવરણ સાંજ સુધી રહે ને તોય સારું, વરસાદ ન આવે ને તોય કાંઈ નહીં, પણ આવું ને આવું વાતાવરણ રહે ને તો મજા આવે. કેમ કે ઠંડો ઠંડો પવન એટલો છે ને, એટલે જો અહીંયા રૂમની સાફ સફાઈ થાય છે. તો બધા જો અહીંયા ઉપર કામ કરવા માટે આવ્યા છે. તો અહીંયા જો બધા કામ કરવા માટે આવ્યા છીએ. અમે આજ રાતે જો અમારી નાઈટ અહીંયા હતી, અમે અહીંયા સૂતા હતા હોટલમાં. આ અમારી હોટલ છે કા મિત્તલબેનની હોટલ છે હો. એટલે અહીંયા અમે કાલ રાતે જો એસીમાં બધા સૂઈ ગયા હતા. અને આજે જો મંદિર સાફ કરવાનું છે ને બધું. કાલે રામાપીર બાપાની જો દાદાની બીજ છે, તો બીજ રાતે ઉજવે છે આ લોકો બધાય. તો આપણે કાલે અહીંયા આવવાનું છે પાછું બીજ કરવા. અને આજે મંદિર બધું સાફ કરવાનું છે. તો ચાલો નીચે જઈને પાછા મળી. પેલા અહીંયા કામ કરી નાખી. હેલો ગાઈસ, તો જો આપણે આવી ગયા અહીંયા ઘરે અને કામકાજ કરીને જો રસોઈ બની ગઈ છે. અને મારા હર્ષિવભાઈ જો ગટો કેવો હૂતો છે. એ ગટી સુઈ રહ્યો છે ને, ત્યાંમાં જો રસોઈ પાણી બધું બની ગયું. અને હવે બધા જો જમવા માટે બેસી છીએ. અને આજે અમે જઈએ છીએ દરિયે કોળિયા નકળેમ જાય છે કોળિયાક દરિયે. અને જો હવે બધા રેડી થવાનું હજી બાકી છે, પણ પેલા જો જમવાનું બને છે. જો અહીંયા રસોઈ બનાવે છે બધા. તો જો જમવામાં બન્યું છે શાક, રોટલી, દાળ ભાત, કેરી. તો બધા જો રસોઈ જમવા મળો. હાલો ફટાફટ બસ તૈયાર થવું છે હો. આ જો બધા મોર જમવા બે ગઈ. આમ આમ કરતી. તો જો અહીંયા પંગત પડી ગઈ છે અને આપણે બાકી છે. ચાલો આપણે હવે ફટાફટ જમવા બેસી જઈએ અને પછી રેડી થઈ. અને હાલો આજે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ, કેમ કે આજે તમને દરિયાનું બધું બતાવશું. કોળિયાક, કેમ કે જ્યાં પાંડવોએ ઓલું કર્યું હતું એના દરિયા જાય છે કોળિયાક. તો ચાલો મળીએ આગળ. તો જો અમારા બધા રેડી થઈ ગયા અને હવે નીકળીએ છીએ દરિયે. અને અમારા બેને જો બાકી ડ્રેસ પહેર્યો. અરે વાહ, પહેરો પહેરો. અમે ક્યાં ના પાડી, તમતા દરરોજ પહેર ને, હું ક્યાં ના પાડી કા. અમુક ને હાડી કરતા સારું 5 મીટરની વીટવી એન કરતા. તો જો બધા રેડી થઈ ગયા છે. કેમ? હેલો ગાઈસ, ચાલો બધા દરિયે નાવા. હા, કોળિયાકના દરિયે નકળંગ જાય છે બધા. જો હજી એકાદા રેડી થવામાં બાકી છે. અને અમારી ગાડી જો બહાર રેડી થઈ ગઈ છે. એને અંદર આવી ગાલી જો પાથરી નામ જવા હે મસ્ત કરી દીધું. એટલે વા સીટ કાઢ નાખી એટલે બધા હમાઈ જાય આમ જો. સારું હાલો બધા અંદર હમાય એટલે બેહી જ જાઓ. હા તમે ભાઈ તમ તાર પેલા હો. તો
તો જો ગાઈસ અમે કેવી રીતે બધા બેઠા છે ગાડીમાં. સીટ કાઢી નાખી અને જો અમે ગાડલું કરીને બધા બેસી ગયા છે. કેટલા કમાણા એક ગાડીમાં. નાવાનો દીકરી હોય તો ગમે દઈ જાય. 10 જણા એક ગાડીમાં જાય છે. બધાને મજા આવે ને કા? આમાં મજા આવે તો. હા 10 જણા બેસી ગયા છે. જો 12 જણા છોકરા સહિત 12 જણા. હા ભાઈ અહીંયા જો આરાધ્યા બધા આગળ બેઠા છે. લડી જ લેવું છે. આ છેલ્લો દિવસ હજી લડી જ લ્યો. જ્યાં સુધી લેવાય ત્યાં સુધી કા? હજી છેલ્લો દિવસે હજી હા ઈ તો કહો આ સુધી રખડી જ લ્યો હજી. તો જો આવી મોજ કરી છે અમે વેકેશન માં મામા માસી મામા ને બધાય ના છોકરા. તો જો આપણે કોળિયા પહોંચી ગયા છીએ. આય જો લસપતા નહીં હો તમારે બે લસરે પડે. દરિયો આવી ગયો છે નજીક. અંદર તો કઈ દર્શન કરવા આજ તો અત્યારે નહીં જવાય કે અંદર હવે દરિયો આવી ગયો આવે છે. જો વયો નદીઓ આવે છે. તો જો ધજા દેખાય છે સામે તમને દર્શન કરાવું. જો દેખાય હરક પાટલી છે. ઈ પાંડવો ત્યાં ઓલું કહી દીધી કાકા શું કહેવાય ઈ યાદ નહીં આવે મને અત્યારે પણ બહુ અંદર છે. ત્યાં અંદર હાલીને જવાનું છે દર્શન કરવા માટે. પણ આપણે તો જો દરિયો આવી ગયો છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે અંદર હવે દર્શન કરવા માટે જવાશે નહીં. ને બધા જો હાલી હાલીને હવે જાય છે ને. અહીંયા જો આજે આ તળાવ જેવું ભરાઈ ગયું છે વચ્ચે કેમ કે મોજાનું આવીને પાણી જો આ બધે આવી ગયું છે. અને આ જમાસ છે એટલે માણસો પણ બહુ જ છે. તો ચાલો અમારું ગ્રુપ જો આગળ નીકળી ગયું છે તો ધીમે ધીમે હાલ્યા જાય. અને મારા કીર્તનભાઈ ગાડીમાં બેઠા છે પછી આવશે. અને આરાધ્યા મોર મોર હાલી જઈશ. તો ચાલો અંદર જઈએ નજીક. મોજા પણ ફૂલ આવે છે હો. ઈ બાજુ ભમરી છે હો બહુ ન જવાય ન્યા. ઈ બાજુ ભમરી છે ન્યા ન જવાય બહુ. હવે ન્યા તો ભમરી નથી. આમ કે બીના બેન કે આમ ભમરી છે એમ. દરિયો કેટલો નજીક આવી ગયો છે જો. ત્યાં ભમરી છે બહુ નજીક આવી ગયો છે કા દરિયો. લેવા માંડ્યા ફરક પાટલી ધજા દેખાય ને જો ન્યા ઠેઠ છે. નજીક બહુ આવી ગયો દરિયો કા. આ જમાસની ભરતી બહુ હોય. ક્યાં ફૂલ છે હે કેવા ઠીક ખોટા ફૂલ. એ મિત્તલ ખોટા ફૂલ લેવા. ખોટા ફૂલ લેવા છે કે ફૂલ હારા છે. આ બધા ખાણી પીણી વાળા બધા હમણાં ઉપર લઈ લે ને. હજી આ લગી દરિયો આવી જાય હજી જો નજીકમાં. વેચવા વાળા જો જમાસ છે એટલે ને ચપ્પલ વાળા જો અમાસ નો મેળો હોય તો જો બધું વેચાવા વાળા હો. એટલા કાપડ વાળા અને જો હા નથી લેવું ભાઈ હાલ ને કાપડ. આને કાપડ ની જ પડીશ. આ ઘર આગળ થી લઈ લેવાય. આયા નો ગમે આપણને અહીં થોડુંક લેવાય. ચાલો હવે આગળ જઈએ. હાલો આવી જાવ ચા પીવા. ચાના કોટા ચડાવવા જો બધાય કોટો ચડાવી લ્યો ચા નો. ઈ તો કહું છું ચા આવી જાવ પીવા. ચા બધા જો હા હુઈ ગયો ને. ભલે હું તો હુવા દે. હા ભલે તું તમ તાર બેઠા આયા તાર ન થાવું. લ્યો ગલમી થાય છે એચી માં ગલી ગયા. એમ તો લાગે હો બાર બાપ છે નકરો. એ તો એસી માં બેઠો ને એટલે ન લાગે. બેવો તમ તાર આ હુઈ જા તું તમ તાર એને ભેગો. ઓલા ને ધમાન ભેગો હુઈ જા. ધમાન ભેગો એને હુવા દેજે. આ દરવાજો બંધ કરી દે કુલિંગ વયું જાય. ચા હારી ના ના ચા હારી છો કઈ ખરાબ નથી હારી છે. લાઈ થોડી થોડી દઈ દે. કોટો માથું દુખે ઉતરી જાય. ના ખોલ્યું ગયું એ તા મેં ચા પી લીધી એ બધું. કેમ લે બાર ની તો આવી જોઈ ને. મારા ચશ્મા જોવે પકડ તો રીધી લઈ લો ઓલાના મહિલાને. અમે અમારા ખેલ કરીએ હાલો.
બસ એક જ આવી છે, હજી બીજી આવવા દો. ચાલો નાસ્તો કરવા. બટેટા ભૂંગળા હારા છો ભૂંગળા બટેટા મસ્ત છે. તો જો બધા અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. હજી એક ખમ માઈ લઈ લે ને. આમાં માસીનામાં જ ખાવા માં હારે ત્યાં. હા બસ આપણે હાલો. હા લઉં છું, હું લઉં છું. હાલો લાઈટ તોડી દો. અહીં શાંત છે, કોઈ બહુ ટ્રાફિક નથી. ઓલા પડે છે ને ગોબરું બહુ હતું, બધા નાવા વાળા હતા ને એટલે વધારે. હા રવિવાર નહીં આવવાનું, રવિવારે ઓછા હોય. તો આપણે આવી ગયા જો કુડાના દરિયે. નકળંગથી હવે આવી ગયા કુડા. નકળંગથી કુડા સાવ નજીક જ છે. તો ત્યાં દરિયે આવી ગયા છીએ. નાસ્તા પાણી તો કરી લીધા અને હવે આગળ જઈએ છીએ દરિયે. જો અહીંયા નજીક જ છે, હાવ બહુ હાલવાનું નથી અંદર. હાવ નજીક દરિયો હોય. હા નજીક હાવ. જો આ મજા આવે ને. જો બધા આમ જો હારા વાળા બધા અહીંયા જ છે. જો બધા હારા વાળા અહીંયા જ છે. જો હામ મેં ટાપુ છે. જો હામે ઓળકામ બેહીને જવાનું ત્યાં. હા ઓલું ઓળખું જો સ્ટીમર જેવું સ્ટીમર છે. જો હામી રહી એ દહેજ છે. જો ત્યાં આપણે સુરત જાય ને ઈ ભરૂચ દહેજ જાય. હા બેહવાનું જ છે પણ આ દરિયો નજીક આવી ગયો. જો કેટલો બધો. આજે અમાની ભરતી દરિયાની ફૂલ હોય એટલે હોય જ ને. જો તો જો આપણે દરિયો હવે જાય છે અને આવી ગયા અંદર વચ્ચે. મને તો લ્યો માળ જ આવે છે મોઢામાં. તો જો અમે ફોટા શૂટ કરવા માંડ્યા બધાય. જો અહીંયા ફોટા શૂટ. અરે રે જો દરિયો જાય છે ને અમે આવી ગયા દરિયામાં અને તમે છે જો સ્ટીમર. અને હવે બધા ફોટો શૂટ કરવા માટે વચ્ચે આવ્યા છે હો દરિયે. અરે વાહ નીસુ, વાહ. મસ્ત આવશે. એમાં સોંગ મૂકી દેવાય પછી. એમાં સોંગ મૂકી દેવાનું. અમારા આરાધ્યા ને જો જલસા પડી ગયા. આરાધ્યા મજા આવી ને? હે પાણીમાં મજા આવે ને, ઠંડા ઠંડા પાણીમાં. અહીંયા જો તો જો બાકી મજા આવે એવું વાતાવરણ બહુ મસ્ત છે હો. તડકો જરી કે નથી અને એકદમ ક્લીન વાતાવરણ છે. કેવી મજા આવે છે, બહુ મજા આવે છે. ચાલો તો રીલ્સ શૂટ કરી લઈ, ફોટા પાડી લઈ.